સુરતના નાસિરનગર ડિમોલિશન મુદ્દો ગુજરાત હાઈકોર્ટમાં થશે સુનાવણી. મનપા કોર્ટમાં જવાબ રજૂ કરશે. પોલીસ મનપા સામે હાઈકોર્ટ નારાજ. કાર્યવાહી રિપોર્ટ કોર્ટને સોંપાશે. ત્યારે ગુજરાતમાં નાસિરનગર જે ડિમોલિશન થયું હતું એ મુદ્દે આજે સુનાવણી હાથ ધરવાની છે. ત્યારે મનપા કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કરવાની છે. ત્યારે પોલીસ મનપા સામે હાઈકોર્ટ અત્યારે હાલ નારાજ જોવા મળી છે. ત્યારે કાર્યવાહી રિપોર્ટ કાર્ડને લઈને રિપોર્ટ કોર્ટને સોંપાશે. ત્યારે આ મુદ્દે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા દીપક લાઈવ જોડાઈ ગયા છે. દીપક, આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરવાની છે, શું છે વધુ વિગતો? વાત કે જે હિસાબે કે ડિમોલેશન બાદ સતત જે મહાનગરપાલિકાના અધિકારીઓ છે વદાન બેલ રહ્યા હતા કે અમે કર્યું નથી, પછી અમે કર્યું છે. કેટલા જે અમુક અધિકારીઓ છે કેમેરાની સામે પણ ના પાડતા હતા, પછી કેમેરાની પાછળ પણ હંચેતા હતા. પણ ત્યાર પછી જે ત્યાંના સ્થાનિક અને કોંગ્રેસ આગેવાન મળીને જે હાઈકોર્ટમાં ગયા, ત્યારબાદ આખો મામલા હાઈકોર્ટમાં ચાલી રહ્યું છે. જ્યારે એક સોમવારે જે હાઈકોર્ટમાં સુનાવણી હતું, હાઈકોર્ટે બધાને હાજર રહેવા માટે કીધેલું હતું. ખાસ કરીને હાઈકોર્ટે પણ કીધું હતું કે જે તમે ડિમોલેશન કાયદેસર કયો હોય તો નહીં પહોંચતા અને કાયદે વગર કર્યા હોય તો બધું પુરાવા લઈને પહોંચો. હાલ નાસિરનગરને લોકોને ત્યાં રહેવા માટે વૈકલ્પિક વિષય માટે પણ એ લોકો પાસે કહેવામાં આવ્યું હતું કે મેપ લે પણ આવી જાવ. પણ જ્યારે પહોંચ્યા ત્યારે જે હાઈકોર્ટ છે એ નારાજગી જાહેર કર્યું હતું, કેમ કે એ લોકો પાસે જે હાઈકોર્ટ માંગ્યું હતું પૂરતા દસ્તાવેજ નતું. ખાસ કરીને વાત કરીએ જે પોલીસ પ્રશાસન હોય કે મહાનગરપાલિકાના અધિકારી હોય, બધાને ફટકાર લગાવીને પછી આજની સુનવાઈ માટે છે. ખાસ કરીને આજે સુનવાઈથી પહેલા સુરત મહાનગરપાલિકા 5 અધિકારીઓને સસ્પેન્ડ પણ કરી દીધું છે. જે હિસાબે 1 મહિના પછી મહાનગરપાલિકા જે 5 અધિકારીઓને સસ્પેન્ડ કર્યું છે. ત્યારબાદ આજે હાઈકોર્ટમાં સુનાવણી હિસાબે જોવાનું એ રહ્યું કે જે મહાનગરપાલિકા અને પોલીસ પ્રશાસન છે પૂરતા દસ્તાવેજ લઈને ત્યાં પહોંચી રહ્યા છે કે પાછું આજે હાઈકોર્ટ ફટકાર લગાવશે. કેમ કે જે હિસાબે ગત સોમવારે જે મહાનગરપાલિકાને ફટકાર પડી હતી કે જે તમે નોટિસ વગર કેમ ડિમોલેશન કર્યું. સુરત પોલીસને ફટકાર મળી હતી કે જો તમને લાઈન દોરી માટે પરમિશન માંગવામાં આવ્યું, ડિમોલેશન થયું તો તમે લોકો કેમ નહીં કીધું. કેમ કે એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સ્થાનિક પોલીસ ને જે ડીસીપી સહિતના અધિકારીઓ ત્યાં ઉપસ્થિત હતા. તેમને કહેવામાં આવ્યું તમે હવે ડીસીપી કક્ષાના અધિકારી છો, તમને ખબર નહીં પડતી કે જે લાઈન દોરી અને ડિમોલેશનમાં કેટલો ફરક હોય છે. એટલે પોલીસ અને મહાનગરપાલિકા બંનેને ફટકાર પડી. હવે આજે સુનાવણી છે. આજે જોવાનું એ છે કે મહાનગરપાલિકા દસ્તાવેજ લઈને પહોંચે છે કે નહીં, જે અધિકારીઓ છે એના પુરાવા છે કે નહીં. પણ હાલ તો મહાનગરપાલિકા છે જે 5 અધિકારીઓને સસ્પેન્ડ કર્યું છે, વિડીયોમાં દેખાતા અધિકારીઓને સસ્પેન્ડ કર્યો છે. મંતવ્ય 30 તારીખથી જ આપણે કન્ટિન્યુ ચલાવી રહ્યા છે કે જે નાસિરનગર ને ડિમોલેશન છે એ ગેરકાયદેસર કરવામાં આવ્યું છે. કેમ કે જયારે અધિકારીઓને પૂછવામાં આવ્યું હતું ત્યારે એ લોકો એક જ વસ્તુ કહી રહ્યા હતા કે અમે કર્યું નથી, અમે કર્યું નથી. પછી અચાનક દિવ્ય હાથમાં આવે છે સેન્ટ્રલ ઝોનને વડા આશિષ નાયક આવીને સોશિયલ મીડિયા પર એક વિડીયો બનાવીને અપલોડ કરે છે કે અમે કાયદેસર કર્યા છે. 25 દિવસે સામે સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજન એમ કહી રહ્યા છે કે એમને સ્વતંત્ર છે, બોલી શકે છે, પણ આ મહાનગરપાલિકા કર્યું નથી. પછી અચાનક જ 21 તારીખે જે કમિશનર છે એમને દિવ્ય હાથમાં આવે છે, એમ કહી રહ્યા છે કે અમે જ કર્યું છે, પોલીસ બંદોબસ્ત હવે આવ્યું છે. ત્યારબાદ હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યું છે. હવે વાત કરીએ આમાં કે આજે સુનાવણી છે, પણ હવે જોવાનું રહેશે કે જે મહાનગરપાલિકા છે અને પોલીસ પ્રશાસન છે આમાં પૂરતા દસ્તાવેજ લઈને પહોંચે છે કે નહીં. મહાનગરપાલિકા તેના 5 અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધું. જે વિડીયોમાં દેખાઈ રહ્યા હતા 5 અધિકારીને સસ્પેન્ડ કરી દીધું છે. ખાસ કરીને વાત કરીએ સુજલ પ્રજાપતિ છે, જેને વિભાગ પણ નથી લાગતું, એ રોડ અને ડેવલપમેન્ટ વિભાગનો અધિકારી છે, કાર્યપાલક એન્જિનિયર છે, તે પણ ત્યાં મોજૂદ હતો, એને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. જ્યાંગ રામજીવાલા છે જે સેન્ટ્રલ ઝોનને કાર્યપાલક એન્જિનિયર છે, જે વિડીયોમાં દેખાઈ રહ્યું છે એને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. મોનિકા ગરિયા છે, અર્પણ પરમાર છે અને નરેશ જેવા જે અધિકારીઓ છે બધાને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. જોવાનું રહેશે કે હવે આ સસ્પેન્ડને કારણે જે સુરત મહાનગરપાલિકા છે જે કોર્ટમાં હવે કેવી રીતે પેશ કરી રહી છે. કેમ કે જ્યારે મહાનગરપાલિકાને ફટકાર લાગ્યા બાદ જે નાસિરનગરના લોકો છે એને વૈકલ્પિક જગ્યા આપવામાં આવ્યું ને હાલ આજે સુનાવણીમાં શું દસ્તાવેજ લઈને મહાનગરપાલિકા પૂછે છે પણ કઈ રહ્યું જોવાનું રહેશે. જી, સમગ્ર માહિતી બદલ દીપક આપનો આભાર.